નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે જે ચર્ચા કરવાના છીએ તે ટોપિક છે તે છે સર્વનામ એટલે કે પ્રોનાઉન. આ પ્રોનાઉન વિશેની આપણે ચર્ચા કરીશું. પ્રોનાઉન એટલે કે સર્વનામ શું છે? કોઈ પણ વ્યક્તિના બદલે, વ્યક્તિના નામને બદલે વપરાતો શબ્દ એટલે પ્રોનાઉન. બરાબર. અહીંયા આપણે જે પ્રોનાઉન જે છે તેની ચર્ચા કરીશું. એ પ્રોનાઉનમાં કેનો કેનો સમાવેશ છે? તો કે આઈ, યુ, હી, સી અને ઇટ. ટૂંકમાં કહીએ તો એક વચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એક વચનની ચર્ચા આજે આપણે કરીશું. બરાબર. તો સૌપ્રથમ અહીંયા આપણે કયા કયા? તો કે આઈ, યુ, હી, સી અને ઇટ, એના વિશે માહિતી મેળવી. તો આઈ એટલે કોણ? તો કે જે વ્યક્તિ બોલનાર છે તે એટલે આઈ. બોલનાર વ્યક્તિને હંમેશા આઈ એટલે કે પ્રથમ પુરુષ કહીશું. જે વ્યક્તિ સાથે વાત કરે છે, સાંભળનાર છે, તે હંમેશા કેટલામો પુરુષ હોય? અહીંયા આઈ છે પ્રથમ પુરુષ. આ બોલનાર વ્યક્તિ છે ને અહીંયા આ સાંભળનાર છે. તો જ્યારે આ પ્રથમ પુરુષ છે એ બીજા પુરુષ સાથે એટલે કે જેની સાથે ચર્ચા કરે છે તે એટલે બીજો પુરુષ. અને હવે આ વ્યક્તિ જે છે, ફોર એક્ઝામ્પલ આની ચર્ચા કરે છે, અથવા આ સી અથવા એ કોઈ પણ વિષયની જ્યારે ચર્ચા કરે છે અને તે એક જ છે તો તે કહેવાય ત્રીજો પુરુષ એક વચન. બોલનાર એક હોય તો પહેલો પુરુષ એક વચન, સાંભળનાર એક હોય તો પહેલો પુરુષ બીજો પુરુષ એક વચન, અને જેના વિશે ચર્ચા કરીએ છીએ તે એક હોય તો એટલે કે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. અને ત્યારબાદ યુ બહુવચન માટે વપરાય, વી બહુવચન માટે અને ધેય, તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ આપણે આઈ એટલે કે હું, આના વિશે ચર્ચા કરીશું. જો કે ઘણી વખત અહીંયા મારો, મારી એવો અર્થ પણ કરવામાં આવે છે. બરાબર, આપણે અંદર જોઈશું એટલે ખ્યાલ આવશે. પ્રથમ વાક્ય, આઈ એમ હેપી. હું હેપી છું. આઈ હેવ અ બુક. અહીંયા કહીશું કે મારી પાસે બુક છે. તો અહીંયા હમણાં તમને કહ્યું હતું મારા, મારી, મારો આ અર્થમાં ઘણી વખત વપરાય છે સંબંધક હોય ત્યારે. આઈ પ્લે ફૂટબોલ. હું ફૂટબોલ રમું છું. આઈ ઈટ એન એપલ. ફરી વખત શું કહીશું? હું સફરજન ખાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. બરાબર. આ રીતે અંગ્રેજી વાક્ય છે તેનું ગુજરાતીમાં આપણે રૂપાંતર કર્યું છે. ત્યારબાદ ગુજરાતી વાક્ય છે તેનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. હું વિદ્યાર્થી છું. તો શું કહીશું આપણે? આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. હવે ખાસ આઈ નું ગુજરાતી શું કર્યું છે આપણે? એટલે કે હું નું અંગ્રેજી થાય છે આઈ, પછી શું એટલે એમ, અને વિદ્યાર્થી એટલે શું કરશું આપણે? સ્ટુડન્ટ. ટૂંકમાં કહીએ તો અ સ્ટુડન્ટ આ પ્રમાણે કહીએ આપણે. બરાબર. ચાલો, ત્યારબાદ હું પુસ્તક વાંચું છું. આઈ રીડ અ બુક. હું દૂધ પીવું છું. હું એટલે આઈ, છું એટલે હું દૂધ પીવું, પીવું એટલે ડ્રિંક. આઈ ડ્રિંક મિલ્ક. આઈ ડ્રિંક મિલ્ક. હું સ્કૂલ જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. હું ટીવી જોઉં છું. તો આઈ જોઉં એટલે વોચ. આઈ વોચ ટીવી. બરાબર. આ પ્રમાણે ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું આઈ વિશે. ચાલો નેક્સ્ટ જઈએ. હવે જે ચર્ચા કરવાની છે એટલે કે યુ. યુ એટલે તું અથવા તમે. બરાબર. નાના હોય આપણાથી કોના માટે તું વાપરીએ છીએ, આપણાથી કોઈ મોટી વ્યક્તિ હોય તેના માટે આપણે ગુજરાતીમાં માન સૂચક શબ્દ તમે વાપરીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે યુ આર માય ફ્રેન્ડ. તો યુ એટલે કે તું મારો મિત્ર છે. યુ હેવ અ પેન.
તારી પાસે પેન છે. યુ પ્લે ક્રિકેટ. તું ક્રિકેટ રમે છે. યુ રીડ અ સ્ટોરી. તું વાર્તા વાંચે છે. યુ ગો ટુ ધ પાર્ક. તું બગીચામાં જાય છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર કરજો. તું ટીવી જુએ છે. તું એટલે કે યુ, જોવું એટલે વોચ, યુ વોચ અ ટીવી, યુ વોચ અ ટીવી. તું પાણી પીવે છે. તું એટલે શું થશે? યુ. પીવે છે એટલે ડ્રિંક, યુ ડ્રિંક. પાણી એટલે વોટર. તું સ્કૂલ જાય છે. તો શું કહીશું આપણે? યુ ગો ટુ સ્કૂલ. તું ગીત ગાય છે. યુ ગાય છે એટલે શું આવશે? સિંગ, યુ સિંગ. અને ગીત એટલે એ સોંગ, યુ સિંગ અ સોંગ. તું ચોપડી લખે છે. તું એટલે યુ, પછી શું લખે છે એટલે રાઇટ અ બુક. તું ચોપડી લખે છે. ચાલો હવે ચર્ચા કરીશું આપણે ત્રીજો પુરુષ એકવચન હી. આ હી છે તે કોના માટે વપરાય? તો કે હંમેશા પુરુષ માટે વપરાય છે. કોઈ પણ પુરુષવાચક સર્વનામ છે. હી ઇઝ માય બ્રધર. તો શું કહીશું આપણે? તે મારો ભાઈ છે. હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે. હી હેઝ અ કાર. અહીંયા હી એટલે શું થશે? તેની પાસે. તેની પાસે કાર છે. હી ઇઝ અ ટીચર. તે ટીચર એટલે શિક્ષક. શિક્ષક છે. હી ઇઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી છે. બરાબર. આ પ્રમાણે આપણે ટ્રાન્સલેશન કર્યું છે. ચાલો ગુજરાતી શબ્દનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ. તે મોહનભાઈ છે. શું કહીશું આપણે? હી ઇઝ મોહન ભાઈ. હી ઇઝ મોહનભાઈ. તે ચિત્રકાર છે. શું કહીશું આપણે? હી ઇઝ અ પેન્ટર. તે છોકરો છે. હી ઇઝ અ બોય. તે ગીતકાર છે. શું કહીશું આપણે? હી ઇઝ અ સિંગર. તે યશ છે. હી ઇઝ યશ. અહીંયા ખાસ નોંધવા જેવી બાબત છે. અહીંયા મોહનભાઈ નામ આવ્યું છે અને અહીંયા યશ આવ્યું છે. આ બંનેમાં આર્ટિકલ આવેલું નથી. શા માટે? તો કે તે પ્રોપર નાઉન છે. આની ચર્ચા આપણે જ્યારે આર્ટિકલનો ટોપિક જોઈશું ત્યારે કરીશું કે ભાઈ એને શા માટે ન આવે. ચાલો નેક્સ્ટ જોઈએ સી. સી એટલે કે તેણી. કોઈ પણ સ્ત્રીવાચક સર્વનામ જ્યારે સ્ત્રી વિશે ચર્ચા કરવાની હોય, છોકરી વિશે ચર્ચા કરવાની હોય ત્યારે આર્ટિકલ શું આવે છે? સર્વનામ સી. બરાબર. બીજી બાબત કે આપણે ગુજરાતીમાં તેના માટે તે શબ્દ વાપરીએ છીએ. તે અથવા તેણી કોઈ પણ લખી શકીએ. જોઈએ અહીંયા સી ઇઝ માય સિસ્ટર. તે અથવા તેણી મારી બહેન છે. બરાબર. તમે તે પણ વાપરી શકો છો અને તેણી પણ વાપરી શકો છો. સી ઇઝ અ નર્સ. તેણી પરિચારિકા
છે. સી ઇઝ અ ટીચર, તેણી શિક્ષિકા છે. સી ઇઝ નિરાલી, તેણી નિરાલી છે. સી ઇઝ રેખાબેન, તેણી રેખાબેન છે. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. તેણી મારી બહેન છે. તો શું કહીશું? તેણી એટલે કે સી ઇઝ માય એટલે મારી એટલે માય અને બહેન એટલે સિસ્ટર. સી ઇઝ માય સિસ્ટર. તેણી જ્યોતિકા છે. સી ઇઝ જ્યોતિકા, જ્યોતિકા. તેણી ચિત્રા બહેન છે. સી ઇઝ ચિત્રા બહેનો. તેણી વિશ્વા છે. સી ઇઝ વિશ્વા. તેણી રવીના છે. સી ઇઝ રવીના. બરાબર. આ ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર. હવે પછી ઇટ. ઇટ કોના માટે વપરાય? તો નાન્યતર જાતિ માટે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ સિવાયનું વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પશુ હોય તે. સોરી, વ્યક્તિને માત્ર વ્યક્તિ સિવાય કોઈ પણ માણસ સિવાય બંને બધા માટે આ વાપરવામાં આવે છે. તેના વિશે ચર્ચા કરીએ. ઇટ ઇઝ અ ડોગ, તે કૂતરો છે. ઇટ ઇઝ અ કોમ્પ્યુટર, તે કોમ્પ્યુટર છે. ઇટ ઇઝ અ પેન, તે પેન છે. ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે. ઇટ ઇઝ અ કી, તે ચાવી છે. બરાબર. ચાલો ત્યારબાદ તે કૂતરો છે. તો શું કહીશું આપણે? તે એટલે ઇટ, છે એટલે ઇઝ, અને કૂતરો એટલે ડોગ. ઇટ ઇઝ અ ડોગ. તે ગાય છે. ઇટ ઇઝ અ કાઉ. તે ચોપડી છે. ઇટ ઇઝ અ બુક. તે વૃક્ષ છે. શું કહીશું આપણે? ઇટ ઇઝ અ ટ્રી. તે હરણ છે. ઇટ ઇઝ અ ડિયર. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક અંગ્રેજીની શરૂઆત છે. હજી આના વિશે સંપૂર્ણ માહિતી વાળા લેક્ચર જે છે તે આગળ આપણે તમારા માટે લઈને આવી રહ્યા છીએ. જો તમે અંગ્રેજીની અંદર તકલીફ અનુભવતા હોય તો તૈયાર થઈ જાઓ. કોઈ જ જાતની ચિંતા કર્યા વગર તમને સરળતાથી અંગ્રેજી આવડશે અને એકદમ નાનામાં નાના ટોપિકની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો તેના માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. જો સબસ્ક્રાઇબ કરેલી હોય તો એને શેર કરો, અને શેર કરેલું તો દરેક વિડીયોને લાઈક કરતા જાઓ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.